માં દયામણા અવાજે મેં કહ્યું, પણ એટલામાં ઉકળતા દૂધની વાસ આવી અને એ વાસ આવતા વાસણમાંથી દૂધ ઉભરાઈ ન જાય તેટલા સારું એ દોડીને બીજા ઓરડામાં ચાલી ગઈ. મને ફરીથી ગુસ્સો ચડ્યો, પણ બલરામ જેવો નહીં. હું ગુસ્સે થયો પણ શાંત રહ્યો અને મક્કમ બની વિચાર કરવા લાગ્યો કે માનો મિજાજ હજી ઠેકાણે આવ્યો નથી. ઠીક, હવે છેવટનો નિકાલ આવે તે ખાતર કંઈક કરવું પડશે. પછી દોરીથી લટકાવેલી માખણની મટકી પર મારી નજર પડી. એ મટકી કેમ ફોડવી એ તો મને બરાબર આવડતું હતું. એવી મટકીઓ કંઈ 1000 વાર મેં ફોડી નાખી હતી, પણ ઘરની મટકી હજી સુધી કોઈ દાડો ફોડી નહોતી. એક કાંકરો લઈને ઉસ્તાદની પેઠે ચોક્કસ નિશાન તાકીને મટકી પર મેં ફેંક્યો એટલે કામ પૂરું. ફળડ મટકીમાં મોટી તડ પડી અને માખણ બહાર ટપકવા લાગ્યું. મારાથી ખવાય એટલું માખણ મેં ખાધું અને વધ્યું તેટલું થાળીમાં ભેગું કરી લીધું. પછી પાછલા બારણા આગળ જઈ લાકડાના મોટા ખાંડિયા પર બેસી ઉજાણીમાં ભાગ લેવા સારું મારા વાંદરા મિત્રોને બોલાવ્યા. 1 2 3 4 એમ એક પછી એક આવી પહોંચ્યા. મારા હાથમાંથી માખણ ઉપાડી લઈને મારી સામે બેઠા અને માખણ ખાવા મંડી પડ્યા. એમના હાથ અને મોંમાંથી માખણ સારી પેઠે જમીન પર સરી પડ્યું. આ બધું જોઈને મારો ગુસ્સો ઉતરી ગયો. માં પાછી આવી ત્યારે ફૂટેલું મટકું અને જમીન પર ઠેર ઠેર પડેલું માખણ એની નજરે પડ્યા. એને તરત ખબર પડી ગઈ કે આ કામ મારું જ. માખણની મટકી મેં કેવી રીતે ફોડી હતી તે તરત સમજી ગઈ અને પછી ગુસ્સે ભરાઈ અને મારી પાસે ઘસી આવી અને મને પકડી તમાચો લગાવી બોલી, કાના, તું ક્યારે સુધરશે? મને તો બહુ ખોટું લાગ્યું. જો માએ થોડો મને વહાલ કર્યો હોત હું માને મનાવી લેત, પણ આ વખતે ભવાજ ચડી જતા જોઈ મજા પડતી. નાક ફૂલતું, એનું સુંદર મુખ માં કરચલીઓ પડી. પછી એ જોઈને હસવું ન આવે? માનું મુખ વિકૃત થઈ જતું. માએ કહ્યું, હું તારી જિંદગીનો ખો બોલાવી દઉં એમ ગાંઠો પાડીને એણે કહ્યું. એનો ગુસ્સો પણ બલરામ જેવો જ હતો.